નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ નંબર 14 કે જેમનું નામ છે આપણું સંસાધનોનું જતન અને સંરક્ષણ. એના વિશે મિત્રો ચર્ચા આ પાઠમાં કરવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, આગળના પાઠ જો તમારે જોવાના બાકી હોય તો આપણી ચેનલમાં અથવા તો આપણી એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. ચાલો ક્લિયર, આગળ વધીએ આપણે હવે. તો જોઈએ, પાઠ છે આપણો 14, એનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. હવે સંસાધનો એટલે શું? તો ખાસ કરીને આપણે એવું કહી શકાય કે જે કુદરતી રીતે આપણે જે કાંઈ પદાર્થો મળે છે અને એનો ઉપયોગ માનવ દ્વારા કરવામાં આવે છે, તો એને આપણે સંસાધન કહી શકીએ છીએ. તો હવે આપણે આ પાઠમાં શું જોવાનું છે કે ભાઈ જે સંસાધનો છે એનું જતન, એનું રક્ષણ, સંરક્ષણ કઈ રીતના કરવું, એને બચાવ કઈ રીતના કરવું, એનો ઉપયોગ કઈ રીતના કરવો, એની વિશે સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આ પાઠમાં કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, શરૂઆત કરીએ. સંસાધન, તો કે સંસાધન એટલે શું? તો કે જોઈએ, પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. મોસ્ટ એમપી એક ગુણનો સવાલ, એક ગુણનો સવાલ શું છે? તો કે ભાઈ સંસાધનની વ્યાખ્યા આપો, અથવા તો સંસાધન કોને કહેવાય? તો શું કહે છે? જે કુદરતી રીતે પૃથ્વી પરથી મળતા અને માનવને ઉપયોગી હોય. જો પૃથ્વી ઉપર મળતું ઘણી બધી વસ્તુ મળતી આવતી હોય પણ માનવને ઉપયોગી ના હોય તો સ્વાભાવિક છે કે સંસાધનમાં ગણવામાં આવશે નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખીશું કે ભાઈ પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગી આવતા કુદરતી પદાર્થોને શું કહેવાય છે? સંસાધન કહેવામાં આવે છે. જેમાં કોનો કોનો સમાવેશ થાય? હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજોના સ્વરૂપમાં આપણે મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. તો કે એમાં કઈ કઈ વસ્તુ? હવા, જે આપણે આગળના પાઠોમાં ચર્ચા કરી કે વાતાવરણ એ બધું હવાની, કેમ કે હવા હશે તો જ આપણે જીવી શકશું ને. કેમ કે આપણો પ્રાણવાયુ છે એ ઓક્સિજન છે. ઓક્સિજન જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ જોઈએ. ઘણા એમ કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ શું કરવા જોઈએ? એ આપણે થોડો લઈએ છીએ તો બહાર કાઢીએ, પણ તમે નથી લેતા મિત્રો. પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, વૃક્ષો, તો સ્વાભાવિક છે કે વૃક્ષો છે એને ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે શું જોઈશે? એને પણ કાર્બન ડાયોક્સાઇડ જોઈશે ને, તો એ લેશે ને. કાર્બન ડાયોક્સાઇડ લેશે ને ઓક્સિજન બહાર કાઢશે, તો સ્વાભાવિક છે કે એને પણ જરૂરી બનશે. તો બંને છે અલ્ટરનેટ છે. જો ઓક્સિજન ના હોય તો પણ ના ચાલે અને કાર્બન ડાયોક્સાઇડ ના હોય તો પણ ના ચાલે ભાઈ. રેડી? નાઇટ્રોજન તો જોઈએ જ પાછો. ક્લિયર? કેમ? તો કે નાઇટ્રોજન બંનેને, કાર્બન ડાયોક્સાઇડ ખાસ કરીને ઓક્સિજનને શાંત રાખે. ભાઈ તું શાંતિ રાખ. રેડી ને? એટલા માટે જે આપણે ચર્ચા મિત્રો આગળના પાઠમાં કરી ગયા ડીપમાં, એટલે ત્યાં જઈને તમે જોઈ શકશો. ચાલો રેડી? તો શું કહે છે? હવા, જળ, જમીન, પાણી છે, દવા છે, જમીન છે, વનસ્પતિ અને જે અલગ અલગ ખનિજો છે, તો એ બધી જ છે એ આપણને મળેલી કુદરત તરફથી મળેલી બક્ષિસ છે, ભેટ છે. રેડી? હા, કે કહી શકાય એ બધો જ શેનો સમાવેશ, શેમાં સમાવેશ થાય છે? તો કુદરતી સંસાધનમાં એનો સમાવેશ થાય છે. સંસાધનોને રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. ખાસ યાદ રાખજો, કરોડરજ્જુ. હવે તમે આ જે છે વિજ્ઞાનમાં જોઈ શકશો. રેડી? આ કરોડરજ્જુ એટલે પાછળનો આપણો જે ભાગ છે, આ ભાગ છે. એ કરોડરજ્જુ એટલે શરીરને શું આપવામાં આવે? આધાર આપવા માટે કામ કરશે. તો સ્વાભાવિક છે શું કહે છે કે જે સંસાધનો છે એ રાષ્ટ્રીય અર્થતંત્રને, દેશના અર્થતંત્ર, ઇકોનોમિક્સને શું આપે છે? કરોડરજ્જુ બને છે. એટલે કે મહત્વની ભાગ બને છે, એને આધાર આપે છે આગળ વધવા માટે. રેડી? તે લોકોની શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ છે. શું કહે છે? કોણ? તો કે સંસાધન. એ શું છે? તો કે લોકોની શક્તિ છે અને તો કે એની સમૃદ્ધિ છે, એનો આધાર સ્તંભ, એક સ્તંભ છે, આધાર સ્તંભ છે એવું કહી શકાય. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. એટલે કે સંસાધનો છે એની ચોક્કસ વિશિષ્ટતાઓ, અલગ અલગ એની વિશેષતાઓ જોવા મળે છે અને એનો ચોક્કસ અલગ અલગ સમયમાં અલગ અલગ ક્ષેત્રમાં એનો અલગ અલગ ચોક્કસ ઉપયોગ જોવા મળે છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સંસાધનો છે એ કેવા છે? મર્યાદિત. એની લિમિટેડ સ્ટોક છે, વધારે એમાં સ્ટોક છે નહીં. જેમ કે આપણે ખાસ કરીને સાંભળ્યું હોય કે પેટ્રોલ, પેટ્રોલિયમ પદાર્થો, જે પેટ્રોલિયમ પદાર્થો છે, તો આ પેટ્રોલિયમ પદાર્થો છે એમાં કે આપણે ઘણીવાર સાંભળ્યું કે પેટ્રોલ છે એ ટૂંક સમયમાં, એટલે કે મીન્સ કે થોડા સમય પછી એ પતી જશે, ખલાસ થઈ જશે. તો એના માટે આપણે બીજો વિકલ્પ શોધવો પડશે. જોકે આપણે એની પર ક્ષેત્રે પણ કામ કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રોનિક વાહનો જે ખાસ અત્યારે વેગવંતા બન્યા છે, ધૂમ મચાવી રહ્યા છે માર્કેટમાં. રેડી ને? હા, ખાસ કરીને ગાડીઓ છે, 2 વ્હીલ 4 વ્હીલો પણ અત્યારે ખાસ જોવા મળે છે. હા, હાલમાં મિત્રો તમે ખ્યાલ હોય તો કે ભાઈ
જે ટ્રકો આવે છે મોટા, જે ભારવાહક વાહનો કહી શકાય, ટ્રકો, એ પણ હવે ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિક તો ખાસ ઓછા જોવા મળે છે, પણ એમાં પણ હાઇડ્રોજન યુક્ત ટ્રકો છે, ગેસ આધારિત ટ્રકો જોવા મળે છે, સીએનજી આધારિત ને એવું બધા. રેડી? હા, અને ખાસ અત્યારે બાઇક પણ તમે ગેસ આધારિતની જોઈ શકો છો. તો એ શું છે તો કે પેટ્રોલિયમ જે છે પદાર્થો જે ટૂંક સમયમાં પતી જશે, ખલાસ થઈ જશે, તો એના એક ઓપ્શન છે, વિકલ્પ છે. અને જો એને અત્યારથી આપણે વિકલ્પ છે એ વિકસાવી લેશું તો એક તો એમનું જ્યારે ખતમ થશે, પતશે, ત્યારે આપણે છે એની લાંબી અસર નહીં જોવા મળે, અને બીજું એ લાંબો સમય સુધી ચાલશે, કેમ કે અત્યારથી જ એનો ઉપયોગ ઓછો થઈ ગયો, તો આપણે સ્વાભાવિક છે કે એનો જે ટકાવારી છે એ આપણે બીજામાં ડાયવર્ટ કરી દીધી. હા, જો વાહનો જે જોઈશે એ તો જોઈશે, પણ જે આપણે માની લો કે પહેલાં આપણે 100 વાહનો, એક એક્ઝામ્પલ છે, 100 વાહનો છે એમાં આપણે પેટ્રોલિયમ પેટ્રોલ આપણે ઉપયોગ કરતા હતા, પણ હાલમાં આપણે માની લો કે 20 વાહનો છે કે 40 વાહનો છે એ આપણે હવે ઇલેક્ટ્રિક છે, સીએનજી છે, કે અલગ અલગ માધ્યમો દ્વારા આપણે ચલાવીએ છીએ. રેડી? હા, હાઇડ્રોજન યુક્ત પણ આપણે થઈ રહ્યા છે, હાઇડ્રોજન બળતણ તરીકે લઈએ છીએ. રેડી? સૌથી વધારે ઉષ્મા જે એમાં હોય છે હાઇડ્રોજનનો, તો એનો પણ આપણે વિકલ્પ છે ઉપયોગ કરી રહ્યા છીએ. તો એનો ઉપયોગ થશે તો શું થશે તો કે પહેલાં જે 100 વાહનોને બળતણ આપણે વાપરતા હતા એની જગ્યાએ કે એમાં કેટલા વાહનો વાપરશું તો કે 80 વાહનોને જ વાપરશું, તો 20 વાહનોનું વધ્યું. તો સ્વાભાવિક છે કે પહેલાં 100 વાહનોને છે એ માની લો 10 દિવસ પહેલાં ચાલતું હતું, હવે તો હવે 80 વાહનો જે વધ્યા છે તો એને કેટલા દિવસ ચાલશે? 12 દિવસ, 15 દિવસ ચાલશે. તો સ્વાભાવિક છે કે એવી રીતના વાત થાય છે. તો એ રીતના આપણે છે જે આ મર્યાદિત છે તો એનો વિકલ્પ પણ આપણે વિચારવો પડશે. રેડી? કે સંસાધનોનો વધુ ઉપયોગી બનાવવા માટે આપણે વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે આ જે છે એ સંસાધનો છે એને વિવિધ રીતે વધારે આપણે એનો ઉપયોગ કરી શકીએ, ઓછા સંસાધનોમાં વધારે ઉપયોગ કરી શકીએ એવી ટેકનોલોજી, એવી તકનિકો છે આપણે ઉપયોગ કરવી જોઈએ. ચાલો આપણે હવે સંસાધનોના પ્રકાર વિશે જોઈએ. એ પહેલાં ઘણા વિદ્યાર્થીઓ એવું કોમેન્ટ કરતા હોય કે સર અમારા આગળના પાર્ટના લાઇન ટુ લાઇન વિડીયો જોવો હોય તો ક્યાંથી મળશે? તો શું કરવાનું છે? પ્લે સ્ટોરમાં જવાનું કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, હા ચાલો ગેમને ડાઉનલોડ કરો. આમ કંઈક આમ હોય ને, આવું કંઈક હોય છે ને, હા પ્લે સ્ટોરનું ચિહ્ન. તો આમાં તમારે જવાનું. રેડી? હા, કલર અલગ હોય છે. પછી પ્લે સ્ટોરમાં જવાનું, જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં તમે શું કરવાનું? વેટ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું. લાવો લોગો આવશે, આવું નામ આવશે, તમારે એને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાની, ઓપન કરવાની. અહીં ક્લિક કરશો એટલે ઓપન થશે, આવું પેજ આવશે. જો આવું. હવે અહીંયા તમારે તમારો જો એન્ટર ફોન નંબર, તમારે તમારો એટલે કે તમારા માતા પિતાનો, કોઈ પણનો, દાદા દાદીનો, કોઈ પણનો તમારા ઘરે રહેતો હોય તો તમને સરળતાથી મળી રહેતો એવો ફોન નંબર નાખવાનો અને સેન્ડ ઓટીપી કરવાનું. શું કરવાનું? સેન્ડ ઓટીપી. એટલે 4 આંકડાનો ઓટીપી તમારા ફોનમાં આવશે, તમારા ફોનના મેસેજમાં આવશે. રેડી? હા, એટલે એમાં એ છે ઓટીપી નાખશો એટલે તમે આવું કંઈક પેજમાં આવી જશો. બીજું કંઈ કરવાનું નહીં, નામ બામ કોઈ લખો નહીં તો ચાલશે. ચાલો રેડી? હા, હવે ક્યાં જવાનું? પહેલામાં જાઓ. જો અહીં પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ધોરણ 7નું ફોલ્ડર જોવા મળશે. શું મળશે? ધોરણ 7નું ફોલ્ડર. તો ત્યાં તમને ધોરણ 7નું તમામ મટીરિયલ, જેમ કે દરેક વિષયના સ્વાધ્યાય છે, પછી આ સિવાય તો પાઠની સમજૂતીની જે સોલ્યુશનવાળા હોય એ પાઠની સમજૂતીવાળા વિષયો હશે, આ સિવાય ખાસ સ્વાધ્યાય પોથી હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, ઇવન ખાસ જે પરીક્ષા સમય હોય ત્યાં પરીક્ષા સમયના આઈએમપી પેપરો, એનું મટીરિયલ, એનું સોલ્યુશન, બધી જ વસ્તુ તમને ત્યાંથી મળી જશે. ચાલો, ક્લિયર છે? તો એ પણ તમે જોઈ શકશો. બીજું છે અહીંયા તમે જોશો બાજુમાં, તો ત્યાં તમને શું મળશે તો કે ધોરણ લખ્યું છે ધોરણ 3 થી 12ના વિડીયો. ત્યાં જશો એટલે તમે ક્લિક કરશો એટલે આવું કંઈક આવશે. હવે અહીંયા તમારે જવાનું ધોરણ 7માં, ત્યાં ક્લિક કરશો એટલે આવું વિષય આવશે. ના, હા, બીજા વિષયમાં, બીજા ધોરણમાં કરશો તો એના વિષયો દેખાશે. રેડી? હવે તમે જાઓ 7 વિષય આપણે આવી ગયા છે, એની પર ક્લિક કરશો એટલે અહીં પાઠ આવશે. એમાં જે પાઠની તમારે માહિતી જોતી હોય તો જોવો હોય તો ત્યાં ક્લિક કરશો, લાઇનમાં બધા જ વિડીયો આવશે, કન્ટિન્યુ, સ્ટેપ બાય સ્ટેપ. એટલે તમે તમારી લિંક પણ જળવાઈ રહેશે અને સરળતાથી તમે બધા જ ત્યાંથી અવેલેબલ છે જોઈ શકશો. બધા જ વિડીયો ત્યાં ફ્રીમાં અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે. કેટલું? ધોરણ 3 થી 12. હા, એટલે ખાસ તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેનોને તમે શેર કરો, જેથી કરીને એ લોકોને પણ આ માહિતી મળી શકે. અને હા, તમને તો ધોરણ 12 સુધી ઉપયોગી છે જો, એટલે ટેન્શન નહીં લેવાનું. ક્લિયર? એટલે એપ્લિકેશન તમે ડાઉનલોડ રાખો. જો યુટ્યુબમાં કેવું ઇશ્યુ આવે છે કે આપણે સ્વાભાવિક છે ધોરણ 3 થી 12 સુધીના વિડીયો છે, બધા જ વિષય, બધા જ ધોરણો. રેડી ને? હા, તો સ્વાભાવિક છે ચેપ્ટર ઘણા બધા વિડીયો થઈ જાય એટલે તમને સરળતાથી કોઈ પણ વિષયના વિડીયો તમારે જે જોઈતા હોય લાઇનમાં ના મળે તો તમને એપ્લિકેશનમાં સરળતાથી લાઇન ટુ સ્ટેપ બાય સ્ટેપ મળી જાય તો તમે ત્યાંથી એ મેળવી શકો છો. ચાલો,
તો તમે તમારા મિત્રોને સગા સંબંધીને જાણ કરી દીધી હશે, શેર કરી દીધી હશે. તો ચાલો આપણે આગળ વધીએ. ચાલો શું કહેવા માંગે છે? સંસાધનોના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. તો કે ભાઈ સંસાધનો આપણે વિવિધ રીતે ઉપયોગી છે. જે આપણે વાક્ય સમજાય જેવું છે કે ખેતીથી શરૂ કરીએ ઉદ્યોગો અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. તો શું કહેવા માંગે છે કે જે સંસાધનો છે એ અલગ અલગ રીતે આપણે ઉપયોગી છે. કે ખાસ કરી ખેતીથી શરૂ કરો, જે કૃષિ જમીન જ્યાં ખેતી ચાલે, ખેતીથી શરૂ કરીને ક્યાં સુધી? તો કે જે તમે ઉદ્યોગો સુધી જે છે એમાં સંસાધનો જે કુદરતી સંસાધનો છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ. હવે આ બે શબ્દ આપણે ખાસ ધ્યાન રાખવાના છે. કોને પ્રત્યક્ષ કહેવાય, કોને પરોક્ષ કહેવાય. પહેલાં તો ગુજરાતી ભાષામાં વિરોધી શબ્દો છે, એકબીજાની વિરોધી છે. પ્રત્યક્ષ એનું વિરોધી શું થાય? પરોક્ષ. અને પરોક્ષ એનું વિરોધી શું થાય? પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ. હું હાજર છું તો હું કંઈ કામ કરું છું, પ્રત્યક્ષ કામ કરું છું. રેડી? અને આપણે કોમન આપણે આ રીતના સમજીશું કે ભાઈ હું પોતે કામ કરું છું તો હું પ્રત્યક્ષ છું, એટલે પ્રત્યક્ષ એને કહેવાશે. પણ માની લો કે હું હાજર નથી, હું કોઈ બીજા વ્યક્તિ દ્વારા કામ કરાવું છું, છે કામ મારું, હું બીજા વ્યક્તિ દ્વારા કામ કરાવું છું, તો એ પરોક્ષ ગણવામાં આવશે. કેવું ગણવામાં આવશે? પરોક્ષ. એટલે કે હું કામ એ કરતો નથી. રેડી? આ રીતના આપણે સમજીશું. ક્લિયર છે? તો પ્રત્યક્ષ અને પરોક્ષ હા આપણે આગળના ચેપ્ટરોમાં પણ આવશે. જ્યારે આપણે ખાસ કરીને બંધારણ રિલેટેડ જે આપણા પાઠો આવશે, ચેપ્ટર આવશે, આગળના ચેપ્ટરો 16, 17 ને બધા, એમાં પ્રત્યક્ષ મતદાન ને પરોક્ષ મતદાન ને બધું આવશે. ત્યારે પણ આપણે વધારે ચર્ચા ડીપમાં કરીશું. ચાલો ક્લિયર? તો કે ભાઈ આપણે જે કુદરતી સંસાધનો છે એ ક્યાંક ને ક્યાંક આપણે પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ આપણે ઉપયોગી છે, અથવા તો ઇનડાયરેક્ટ બીજી રીતના પણ ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગી બને છે. ખેતીથી માંડીને ઉદ્યોગો સુધી તમામ પ્રવૃત્તિઓમાં. જો એમાં કઈ કઈ રીતના? તો કે ખોરાક તરીકે, જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રીઓના ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણે ઉપયોગી છે. તો કે આ જે સંસાધનો છે એ કઈ કઈ રીતના આપણે ઉપયોગી છે? તો કે કોઈ ખોરાક તરીકે છે, હા, કોઈ છે જે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા વિવિધ સામગ્રી અથવા તો એના ઈંધણ તરીકે છે. રેડી? કોલસોની આપણે કહી શકીએ, પેટ્રોલિયમ પદાર્થો, કોલસો એ બધું. ચાલો આ સિવાય તો કે ઉર્જા તરીકે પણ આપણે ઉપયોગી છે, તો એમાંથી આપણે ઉર્જા પણ મેળવી શકીએ છીએ. ચાલો ક્લિયર? હા, થર્મલ પાવર સ્ટેશનની તમે સાંભળ્યું છે. રેડી ને? હા, તો થર્મલ પાવર સ્ટેશનમાં શું કરીએ છીએ? આપણે ઉર્જા મેળવીએ છીએ. તો એમાં કોલસાનો એનો છે આપણે છે ઉપયોગ કરીએ છીએ બળતણ તરીકે. ચાલો ક્લિયર છે? હા ચાલો. તો આ રીતના આપણે છે એ અલગ અલગ છે એ શું થાય છે? તો કે જે આપણે ઉપયોગી નીવડે છે સંસાધનો, કુદરતી સંસાધનો. ચાલો આગળ વધીએ. સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છે. એટલે કે જે આ સંસાધનો છે એને આપણે કેટલા જૂથોમાં વહેંચીએ છીએ? બે. કયા કયા? એની ચર્ચા કરીએ. તો કે ભાઈ કુદરતી અને માનવ સર્જિત. જો આપણે પ્રશ્ન આવો પૂછાય કે ભાઈ સંસાધનના કેટલા પ્રકાર? બે. આપણે આગળના ચેપ્ટરોમાં પણ ચર્ચા કરી ગયા. આપત્તિ એમાં પણ કેટલા પ્રકાર હતા? બે. કયા કયા? તો કુદરતી અને માનવ સર્જિત. અહીંયા શું છે? એ જ છે. કયા બે પ્રકાર? તો કુદરતી અને માનવ સર્જિત. રેડી છે? ચાલો એટલે એ પણ યાદ રાખી, ઇઝીલી યાદ રહી જાય એવું છે. કદાચ સંસાધનો પૂછે તોય વાંધો નહીં, આપત્તિ પૂછે તો પણ વાંધો નહીં, પણ એના મેઇન પ્રકાર તો બે જ છે. ક્લિયર છે? એક તો કુદરતી સંસાધનો અને બીજું માનવ નિર્મિત. તો ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનમાં સમાવેશ થાય છે. આ યાદ રાખવાનું છે. તમને એવો સવાલ પૂછાશે કે ભાઈ કોનો સમાવેશ કુદરતી સંસાધનમાં થાય છે? તો જમીન છે, ભૂમિ છે, તો એ ભૂમિ જમીન આવી ગયું, જળ આવી ગયું, અલગ અલગ ખનિજો છે, અને જમીનની કુદરતી જે જંગલો છે એ બધાનો કુદરતી સંસાધનોમાં છે એ શું થાય છે? સમાવેશ થાય છે. તેમાં પણ બે પ્રકાર પડે છે. જો ખાસ સમજો, કન્ફ્યુઝ ન થતા. સંસાધનના બે પ્રકાર. કયા બે પ્રકાર? એક તો કુદરતી અને કૃત્રિમ. કૃત્રિમ એટલે કે મીન્સ કે માનવ સર્જિત. હવે કુદરતી સંસાધનમાં પાછા બે પ્રકાર છે. એક કયા કયા છે? તો કે જૈવિક સંસાધનો, અજૈવિક સંસાધનો. કુદરતી સંસાધનોમાં કેટલા પ્રકાર છે? બે. કયા કયા? જૈવિક અને અજૈવિક. ચાલો રેડી? આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા. શું જોઈ ગયા? તો કે એમાં એ ચર્ચા કરી ગયા કે જે માનવ સર્જિત આપત્તિ હતી, કુદરતી આપત્તિ હતી. કુદરતીમાં પણ બે પ્રકારની આપત્તિ હતી. યાદ છે? હા. કઈ કઈ? એક તો પૂર્વ આગાહી આપી શકાય છે અને એકમાં પૂર્વ આગાહી આપી શકાતી નથી. તો સેમ એવી રીતના આપણે કહી શકાય. શું કહેવા છે? તો સંસાધનોની વાત કરીએ છીએ. હા, સંસાધન એના બે પ્રકાર છે. કુદરતી સંસાધન અને માનવ સર્જિત.
ચાલો રેડી. હવે તો કે કુદરતી સંસાધનમાં પાછા બે પ્રકાર છે, જૈવિક સંસાધનો અને અજૈવિક સંસાધનો. રેડી છે? ક્લિયર છે? આને આપણે થોડુંક ધ્યાનમાં રાખીશું. ચાલો આગળ વધીએ. કોનો સમાવેશ થાય છે આપણે જોતા જઈશું. ચાલો ક્લિયર. તો જૈવિક અને અજૈવિક, ભૂમિ, હવા અને જળ, જમીન અજૈવિક સંસાધનો છે. ચલો કયા કયા? તો કે ભૂમિ, બોલી નાખીએ આપણે, ભૂમિ, જળ, જમીન અને હવા. ચાલો ક્લિયર. આ બધા કેવા છે? અજૈવિક સંસાધનો છે. જ્યારે જૈવિકમાં કોનો સમાવેશ થાય છે? જ્યારે જંગલો અને પ્રાણીઓનો જૈવિકમાં સંસાધનોનો સમાવેશ થાય છે. તેમાં કયા કયા આવશે? જંગલો, પ્રાણીઓ, આ બધાનો જૈવિક સંસાધનમાં એનો સમાવેશ થશે. ચાલો ક્લિયર છે? આગળ વધીએ. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. તો માનવ નિર્મિત સંસાધનોમાં કોનો સમાવેશ થાય? તો માનવીએ સર્જેલા જે પણ કે ઔદ્યોગિક એકમો છે, અલગ અલગ સ્મારકો છે, ચિત્રકળા છે, સામાજિક સંસ્થાઓ છે, એ બધાનો છે એ શેમાં સમાવેશ થાય છે? તો કે માનવ સર્જિત સમાવેશ થાય છે સંસાધનમાં. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનોમાં થાય છે. એટલે કે મનુષ્યની અંદર રહેલા જ્ઞાન છે, જ્ઞાન અલગ છે, અલગ અલગ જ્ઞાન ક્ષેત્રનું જ્ઞાન હો, ખાલી જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન નહીં, એટલે અલગ અલગ ક્ષેત્રનું જ્ઞાન હોય એ. પછી બુદ્ધિ, એની આવડત છે, કૌશલ્ય છે, કળા છે, રેડી, એનું સ્વાસ્થ્ય છે, અને આવા અલગ અલગ ગુણો છે, એ બધા શેમાં આવશે? માનવ સંસાધનમાં આવશે. અને કુદરતી સંસાધનો વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. એટલે કુદરતી જે સંસાધનો છે એનો વિકાસ થાય અને દરેક ક્ષેત્રમાં એનો અલગ અલગ ઉપયોગ થાય, એક જ વસ્તુ એનો અલગ અલગ ક્ષેત્રમાં ઉપયોગ થાય, એ માટે માનવ સંસાધન છે એ જરૂરી છે. સ્વાભાવિક છે માનવને છે એ પોતાની બુદ્ધિ, આવડત, કૌશલ્ય હશે તો સ્વાભાવિક છે કે એનો ઉપયોગ એક ક્ષેત્રમાં ખાલી થતો હશે તેવું નહીં, એ બીજા ક્ષેત્રમાં પણ એની નિપજને વધારાનું વસ્તુની બધું એનો ઉપયોગ કરીને પોતાનું છે એ જરૂરિયાત પૂરી કરી શકશે, સંતોષી શકશે. રેડી? તો એ પણ આપણા માટે જરૂરી છે. તો ચાલો ક્લિયર થઈ ગયું. સંસાધનના બે પ્રકાર છે, એક તો કુદરતી સંસાધન અને બીજું કયું છે? માનવ સર્જિત સંસાધન. તો કુદરતી સંસાધનના પાછા બે પ્રકાર આવશે, જૈવિક સંસાધન અને અજૈવિક સંસાધનો. જૈવિકમાં આવશે જંગલો, પ્રાણીઓ ને બધું છે. અજૈવિકમાં ભૂમિ, જળ, જમીન ને બધું આવશે. માનવ સર્જિતમાં આપણે જોઈએ સ્થાપત્યો, કળા, રેડી, ચિત્રકળા ને બધું જે છે, સંસ્થાઓ ને બધું, તો એ બધું શેમાં આવશે? માનવ સર્જિત છે એ સંસાધનોમાં આવશે. ચાલો, અને હા, કુદરતી સંસાધનનો ઉપયોગ માટે શું જરૂરી છે? તો કે માનવ સર્જિત સંસાધનોનો ઉપયોગી છે. કેટલાક એવા સંસાધનો છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે છે પોતાની જાતે જ પેદા થવાની ક્ષમતા હોય છે. એટલે કે જે અમુક એવા સંસાધનો છે કે ચોક્કસ સમયમાં એની પૂર્તિ કરી દે છે. માની લો કે કોઈ વધારે એમનું નુકસાન પહોંચ્યું હોય તો થોડા સમય પછી એ રિકવર થઈ જાય, એટલે કે થોડા સમયમાં પોતાનું નિર્માણ કરી લે છે. જેમ કે ઝાડ, પાન છે, પશુ પક્ષીઓ છે વગેરે, આ બધા પોતાની જાતે પેદા થવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે થોડા જ સમયમાં પોતાની જે અપૂર્તિ હશે એ બધી પૂર્તિ કરી દેશે. આમ વન અને વન્યજીવો ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. એટલે કે આવી રીતના છે એ વન અને વન્યજીવો છે એ ચોક્કસ સમયમાં શું થાય છે? પોતે નિર્માણ પામતા રહે છે, નવા ઉત્પન્ન થતા રહે છે. તો આ રીતના કુદરતી સંસાધનો જોવા મળે છે. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કે જે સંસાધનો છે એનું કઈ રીતના આપણે રક્ષણ કરવું જોઈએ એની મિત્રો ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.